गुजरात के वडोदरा में गणेश उत्सव की तैयारियों के बीच एक चौंकाने वाली खबर सामने आई है। वडोदरा के मांजलपुर इलाके से गणेश उत्सव की तैयारियों के बीच एक चौंकाने वाला मामला सामने आया है, जहां कुछ अज्ञात शख्सों ने एक गरीब मूर्तिकार की यहां रात के अंधेरे में घुसकर अर्धनिर्मित गणेश मूर्तियों में तोड़फोड़ कर दी। इस घटना से मूर्तिकार का पूरा परिवार सदमे में है और इलाके में आक्रोश का माहौल है। गई काले આપણને 100 નંબર વર્દી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાળ નામના વ્યક્તિ છે, એમણે 100 નંબર પર જાણ કરેલી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે, ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગત 21 તારીખે 21 જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી અને એ એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા. એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતા એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતા એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે. ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે BNS કલમ 324 અને 54 મુજબ. અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસને મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ 41 1D એની CRPC 41 1D મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ. જે પણ જગ્યાએ તમે મૂર્તિ બનાવતા હોય એની પોલીસને જાણ કરો, ત્યાં રાત્રે એક વ્યક્તિ રોકાય જેથી કોઈ બનાવ બને નહીં. ત્યાં બને તો જો CCTV લગાવી શકાતા હોય તો એ લગાય અને લાઇટિંગ પ્રોપર રાખે અને જે પણ જગ્યાએ કરે ત્યાં પૂરતો ભાડા કરાર કે એ બધી વ્યવસ્થાઓ રાખે અને પોલીસને જાણ કરે.